થયેલું છે અને એરફોર્સે પણ હાલમાં તેને પોતાના કબજામાં લઈ લીધેલું છે। ત્યારે મહત્વની વાત એ છે કે 8 વાગી ચૂક્યા છે, સાયરન પણ વાગી ચૂકી છે અને ગુજરાતમાં જે રીતે બ્લેકઆઉટ એક્સરસાઇઝ થઈ રહી છે, જામનગર, કચ્છ, દેવભૂમિ, દ્વારકામાં બ્લેકઆઉટ થઈ રહ્યું છે। આપણે કચ્છ અને જે ભુજના જે દ્રશ્યો જોયા તેમાં સાયરનના અવાજ પણ સાંભળ્યા। તો અલગ અલગ શહેરોની વાત કરીએ તો નવસારીમાં પણ બ્લેકઆઉટ થયું હતું। પાકિસ્તાનને જડબાતોડ જવાબ આપવા માટે ભારત તૈયારી કરી રહ્યું છે અને આજે જે છે એ ઓપરેશન અભ્યાસ હેઠળ નાગરિકો જે છે એ પોતાના ઘરને બ્લેકઆઉટ એટલે કે અંધારપટમાં ફેરવવા માટે ટ્રેનિંગ લઈ રહ્યા છે એવું કહીએ તો ખોટું નથી। હાલ આપણે જે છે એ લીલાબા એપાર્ટમેન્ટમાં છે અને અહીં આપ જોઈ શકો છો કે નાગરિકો જે છે એ બ્લેકઆઉટ માટેની તૈયારીમાં જોડાઈ ગયા છે। પોતાના ઘરની જે વિન્ડો છે, કર્ટેન છે એને બંધ કરી રહ્યા છે અને તેની સાથે જ કર્ટેન બંધ કરવા બાદ જે છે એ લાઇટને પણ બંધ કરીને સમગ્ર ઘરને અંધારપટમાં ફેરવી નાખશે અને જ્યારે એર સ્ટ્રાઇક થાય ત્યારે કોઈ પણ પરિસ્થિતિમાં જે નાગરિકોને બચાવવાની જ્યારે વાત છે ત્યારે રાત્રિના સમયે અંધારપટ હોય તો એટેક થઈ શકતો નથી। ત્યારે આ પરિસ્થિતિમાં નાગરિકોને સરકાર તૈયાર કરી રહી છે। આજે ઓપરેશન અભ્યાસ છે, મોકડ્રીલ કરવામાં આવી અને અત્યારે જે છે બ્લેકઆઉટ કરવામાં આવી રહ્યું છે અને સમગ્ર ઘરમાં અંધારપટ કરવાની તૈયારી થઈ રહી છે। આપણી સાથે ઘરના મોભી છે, એમની સાથે વાત કરીશું કે જી અશોકભાઈ, આજે અંધારપટ છે, દેશની સુરક્ષા માટે આ એક તાલીમ આપવામાં આવી રહી છે, શું કહેશો? આજે છેલ્લે 71માં આવી પરિસ્થિતિ આવી હતી, જે આતંકવાદીઓએ જે હુમલો કર્યો એની સામે આ વળતો જવાબ આપવા માટે, આ દેશની સુરક્ષા માટે આજે મોકડ્રીલ જે કર્યું છે અને આપણે આ સરકારને આ દેશની સુરક્ષા માટે આ એક પ્રેક્ટિસ છે। સાયરન 1 વાગશે ત્યારે 5-10 મિનિટમાં તમે પોતાની જગ્યાએ જતા રહ્યો। આજે જે કર્યું છે 7:30 થી 8 વાગ્યા સુધીમાં આપણે હવે તૈયારી છે બંધ કરવાની। બંધ કરવા માટે એક ભવિષ્યમાં પાવરો જાય અને કોઈ યુદ્ધ થાય, કોઈ હુમલાઓ થાય તો આપણી સુરક્ષા માટે, ઘરે બચવા માટે અને દેશને સાથ સહકાર આપવા માટે